જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે જો કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ. હવે બહાર જવાનો પ્લાન કરવો છે. હમણાં બહાર જવું છે. થોડી ઘણી વસ્તુ લાવી છે, લઈ જાય તો અમારી પાસે આવતું આવું છે. આમ છે કેવા બેઠા છે. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ હોય ને ત્યારે? અત્યારે ગુડ મોર્નિંગ પાડ્યું? હા. 11:59 એટલે કે ગુડ મોર્નિંગ હોય, 12 વાગે એટલે ન હોય. નહીં. સવારમાં જ ગુડ મોર્નિંગ હોય. એ તમારા બધાને હોય. તમારે બધાને 12 વાગે ગુડ મોર્નિંગ થાય એવું ન હાલે. બોલ, શું કરવાનું છે? બહાર જવું છે, થોડી ઘણી વસ્તુ લાવી છે, બાકી છે એ લઈ આવી. બરોબર, લઈ જાઓ ને? હાલો હાલો, જવાનું. રેડી થઈ જાઓ. તો પછી કહેતા નહીં કે અત્યારે બપોર પછી ને એવું નહીં કહેતા. હા, તે રેડી થઈ જાઓ. હાલો જાય. હાલો તો આપણે સહી. બરોબર, હાલો જો આપણે જાય. હવે તૈયારી કરી. મેડમ શું કરે છે? શું કરે મીઠી? ઓસડ પાછું હા, તો કામ કરવા મળી. જવું નથી? આટલું બાકી રહી ગયું તો મેં હારું એમ ઓસડ પાથરી દઉં એમ જાય. બરોબર, હા. આટલું બાકી રહી જાય. કેટલા વાગ્યા પછી ખબર છે? 11:15 છે. પછી હું તો અડરા ખાઈ થાય. હા, તો હું તો અડરા ખાઈ. બરોબર. હાલો ભાઈ, જો આપણે ગેલેરીમાં બચ્ચા મૂક્યા છે કબૂતરા, તો જોઈ લઈ. બે નાના નાના બચ્ચા મૂક્યા છે. જો સરસ મજાના છે. જો મીઠીએ પાણી તો મૂકી દીધું છે, કેવું પડે એમ નથી કાંઈ. જો પાણી તો મૂકી દીધું, વાંધો નહીં. 15-20 દિવસ થયા છે બચ્ચા મૂક્યા છે એને. રોજ પાણી મૂક્યા નવું. એમ તો મારી મીઠી ડાય છે. કેમ રોજ પાણી મૂકશો? બિલકુલ પડે ને. હું જોવા ગયો તો કે પાણી મૂક્યું છે કે નહીં એમ. તડકા દેવો પડે. હા, એ વાત થાય છે. સાયો કર્યો હતો ને? સાયો ના નથી કરવા દેતા. એક વાર મેં કર્યો ને તો પછી આવી જ નહીં કબૂતરી અંદર. સારું, હાલ ઉતાળ રાખ. એ શું કરે છો? રસોઈ બનાવી નાખું. કેમ 12 તો વાગી ગયા છે. બહાર નથી જવું? સમીર પૈસા લ્યો બસ ને, હાલતા મન ફરી જાય. લ્યો શું બનાવે છો? ફટાફટ બની દેવું. હું ખીચડી. લ્યો બસ ને, બાયુને શોર્ટકટ બને એટલે એ જલ્દી બની જાય ને તો આપણે જલ્દી જવાય. રોટલી શાક બનાવવાનું થાય ને, ભી પડે એટલે શોર્ટકટમાં બને એવું બનાવી નાખે. વગાડેલો ખીચડો. હાલો તો આપણે વગાડેલો ખીચડો ખાઈ લઈએ. હાલો ભાઈ, નીકળીએ છીએ અત્યારે અમે બહાર. માંસ ને એવું આપણે લઈ લઈએ છીએ. માંસની ચશ્મા તો જોવે આપણે. ભાઈ હારે માંસ કેટલા વાળા કે ધૂળ ને એના હિસાબે, ચશ્મા તો પ્રકાશના હિસાબે તડકો હશે એટલે. મીઠી શું કરે છે? હાલો, રેડી થઈ ગયા? હા, આ કોથળી જેવું લઈ લો. કેરીને એવું. હા, તે લઈ લેજે. કે વસ્તુ લેવા જોઈએ તો પછી ક્યાંથી લેવી. બરોબર. હાલો તો અમે નીકળીએ છીએ બહાર જવા માટે. તો આપણે જઈશું બહાર. સારા સસલો હોય ગાય છે. એક તો છે આપણી પાસે. કેવા જો તો લાવી દો. જોઈ સમજો તો સારા લાગ્યો. હે સારા લાગે. જો તો આમ ગાય મેલેડીમાં કપડા ધોવાનું લિક્વિડ. હાલો ભાઈ, આપણે લિક્વિડ લેવા આવી ગયા છીએ મશીન માટે. પૂરું થઈ ગયું છે. મેડમ લેશે લિક્વિડ. કયું લેવું? જે લેવાનું લઈ લે. કમ્ફર્ટ માપે લેજો. બહુ સુગંધ. હાલો ભાઈ, ઘરે આવ્યા છીએ હવે. ને આપણે જે લઈ લીધું છે, જો લિક્વિડ લેવા, આબુનો બાંધો, કમ્ફર્ટ અને
મરસું એટલી વસ્તુ છે ને હે અને જો તો ટેસ્ટ કરવા લાગે સારું છે તો લીધું. મરસું તો ટેસ્ટ કરવા લેવા છીએ અત્યારે 500 આવશે તો લઈ આવશું પાછા બરોબર હાલો દે આપણે જો મેડમ આવે છે કે ડીશમાં લઈને હું લાવી ટમેટા કેમ પાણીપુરી વાળો નહોતો ખાઈ લીધું પાણીપુરી વાળો હતો તો નહોતો એમ ને નહીં તમે ભૂખ લાગી એટલે મેં ટમેટા નહીં તમે ખાઈ લો હાલો ભાઈ આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે તો આપણે જમી લઈ જો શું બનાવ્યું છે ખીચડી દહીંની તીખારી ભાખરી દૂધ ચા હાલો ભાઈ જો ચા ભાખરી તીખારી અને ખીચડી બનાવી નાખી છે હવે આપણે જમી લઈએ આવો જો આપણે જઈએ છીએ બહાર અત્યારે બહાર પવન ખાવા માટે શું કહો તારું જવું છે ને હા સહી હાલો હાલો ભાઈ મેં બહાર જઈએ છીએ પવન ખાવા માટે બહાર લાગી ગયા છે ને આપણે ઘરે જઈએ છીએ મારે આઈસ્ક્રીમ ખાવાનું એટલે ખવડાવવું એવું લાગતું નથી આઈસ્ક્રીમ વાળો ભાઈ થઈ ગયો ગોળા વાળા ખુલ્લા જમ મને લઈ જાવ તો થાય ને કોઈ દી લઈ તો ગયા ને હે કોઈ દી લઈ તો ગયા નહીં આપણે તો લિફ્ટમાં આવી ગયા છીએ હવે અને આપણે ઘરે પહોંચી ગયા છે જો પેન નંબર દબાવી દીધું છે જો કાશમાં જોવે છે કેવી લાગવું ને કા ઉઘરી થઈ ગઈ હાલો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે હવે અને ઘરે પહોંચી ગયા છે જો મીઠી થાકી ગઈ એવું લાગે છે થાકી જાય ને ગાડીમાં થાકી જાય છે હાલો તો ગુડ નાઇટ